અમદાવાદમાં આવેલ હાથીજણ ગામ ખાતે મોહરમના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હુસેની કમિટી તથા ગામના આગેવાનોએ ભેગા મળીને આ તહેવારની ઉજવણી કરી હતી. હાથીજણ ગામમાં નીકળેલા તાજિયાના જુલુસમાં કોમી એકતા પણ જોવા મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે ગામના કોર્પોરેટર મૌલિકભાઈ પટેલ તથા ગામના અન્ય હિન્દુ સમાજના આગેવાનો તેમજ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાથીજણ ગામમાં મોહરમના તહેવારની ઉજવણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાના જુલુસ નીકાળવામાં આવ્યા હતા, જેમાં આગેવાન નાસિરભાઈ, ગુલામભાઈ, જાકીરભાઈ, યુસુફભાઈ તેમજ બાબુભાઈ મલેક હાજર રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયાના જુલુસ દરમિયાન ચા પાણીના કેમ્પ રાખવામાં આવ્યા હતા, જેમાં સેવાભાવી માણસ લલ્લુખાન પઠાણ કે જેઓ વર્ષ 2025થી સેવા આપવાનું કામ કરી રહ્યા છે, તેઓના તરફથી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ઉમ્મીદ ગ્રુપના તમામ મેમ્બરોએ ભેગા મળીને ઠંડા પીણા અને શરબતનું વિતરણ કર્યું હતું, જેમાં તેઓના દ્વારા હાથીજણ ઈદગાહ સંઘ સર્કલ પાસે બસ તેમજ રિક્ષામાં જતા તમામ મુસાફરોને પણ શરબત પીવડાવવામાં આવ્યું હતું. સાથે જ ઉમ્મીદ ગ્રુપના તમામ આગેવાન હાજર રહ્યા હતા.